હું નહીં બનાવું. મારી ને પપ્પાની શરત લાગી ગઈ છે. માસાએ તો ટેન્શન મને નાખી દીધા. મચ્છરનો ત્રાસ છે બાકી હું અહીંયા જ હોઈ જાઉં. ઓકે તો તને મારા પર વિશ્વાસ નહીં તને? જોજો અમારા છાતીને થાપરા બેહી જાય અમારા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અત્યારે બધા છીએ અમે સુરત અને જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. સો અત્યારે જઈ રહ્યા છીએ અમે મારા મામાને ત્યાં, કારણ કે મારા મામાને ઓપરેશન કરાવ્યું છે પગનું, સર્જરી. તો એમની ખબર કાઢવા જઈએ છીએ પપ્પાના શાળાને ત્યાં, દીરાવીના મામાજીના ઘરે. ફર્સ્ટ ટાઈમ આફ્ટર મેરેજ. પછી જવાનું છે મમ્મીના ભાઈને ત્યાં, બરાબર. મારા નીતિન મામાજીને ઘરે જઈએ છીએ, પછી ત્યાં જમીને જવાના છીએ માસાને ત્યાં. માસાની ખબર કાઢવાની છે, કારણ કે એમનું થયું છે એક્સિડન્ટ. તો તમે લોકો માસાને ઓળખો જ છો, મામાની ઓળખો જ છો. માસા તો ઘણી વાર બ્લોગમાં આવે છે. તો આજે જઈએ, આજે ઘર જ લેવાના છે. અને પછી સાંજનો કદાચ વિચાર છે, જોઈએ હવે લોકો ડબોરી બ્રિજ અને સિદ્ધનાથ મહાદેવ. ઓકે પ્લાન બનાવે છે, જોઈએ કેટલો સક્સેસ થાય છે. ક્યારે જવાતું જ નથી, પણ આ વખતે તો ફાઇનલ. કે આ વખતે ફ્રી જ ફ્રી છે. ગઈ વખતે આવીએ ને દર વખતે કેવું હોય કે ભાઈ મેરેજની મીટિંગ હોય, બધું શું કરવાનું, ખરીદી કરવાની હોય, એમાં ટાઈમ જતો ટેન્શન બહુ હતું ને ત્યારે. હવે ફ્રી એકદમ, ટેન્શન ફ્રી. હવે સાવ ફ્રી. ટેન્શન ફ્રી. એટલે આજે 100% લગભગ જઈશું. હા, સુરતમાં સિસ્ટમ છે. સુરતમાં કેવું ફરવા જાય ને એટલે ડબ્બા ભરીને લઈ જવાનું. ડબ્બા ભરીને લઈ જવાનું, મસ્ત પાથરવાનું. અને અમુક તો બીચ ઉપર છે, અમુક તો રોડ ઉપર ખાતા હોય છે. બહુ મજા આવે. એ સારું એક છે કે એક દિવસ એવો કાઢવો જોઈએ કે પૂરા ફેમિલી બેસીને ખાય. તો સુરતની આ વાત મને બહુ ગમે છે. આપણે અમદાવાદીઓ આપણે આ વસ્તુ ટ્રાય કરવી જોઈએ કે જ્યારે બી સેટરડે સન્ડે તમારે જ્યારે વીકેન્ડ હોય અને ફ્રી હોય, જોબ તો કરતા જોઈએ પણ ફેમિલી સાથે હોઈએ તો આવી રીતે એકવાર બેસીને ડિનર કરવું જોઈએ. ઘરે તો કરતા જોઈએ પણ બહાર આવી રીતે જઈએ અને એ મજા અલગ છે. કારણ કે હું સુરત નીકળતો હોય તો જોતો હોય બધા રોડની બાજુમાં જ્યાં આપણે પેલું શું કહેવાય કે વોકિંગ એરિયા હોય, જે રોડ હોય ત્યાં બેસીને કરતા હોય, બીચ ઉપર ત્યાં કરતા હોય તો મજા આવે, કરવું જોઈએ. સુરતીઓ આ વાત બહુ ગમી. તો જો આ દીરાવીની સોસાયટી છે, ઘણા લોકોને ખ્યાલ હશે કઈ છે. ચાલો ગાઈઝ, ખ્યાલ હોય તો કમેન્ટ ના કરતા, કારણ કે લાસ્ટ ટાઈમ બતાવ્યું તેમાંથી ઘણા ખબર પડી ગયેલી. તો આવી પણ ગયેલા. ચાલ, ઇટ્સ ઓકે, આવો તો વાંધો નહીં. તો દીરાવી જો ત્યાં. દીરાવી, જય શ્રી કૃષ્ણ. ये किसके रूम में तुम घुस गई हो? મમ્મી ओके, સિંદૂર લગાવી દીધી. सिंदूर लगाई दी थी? लगाई दी तू? किधर है? एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो दीप बाबू. चलो गाइस, मामा ત્યાં પહોંચી ગયા. અભી ટેણિયા જો, ये है मेरा मामा के लड़का लड़की. મેં એને કીધું તારું નામ બોલ. આ ફોટો બતાવ્યો, બીજો ફોટો તો હસતો તો નથી કે મને હસતા જ નહીં આવડતો. એટલે આવું કરે. એક શાયરી બોલ દે. બોલ એક આદી બોલ દે. તું તો બોલ દે. પછી ઘરે આવ્યા છે. કેમ છે મામા? મજામાં? એમના પગમાં ઓપરેશન કરાવ્યું છે તો હવે આરામ છે. આખી જિંદગી આરામ નથી કર્યો પણ હવે આરામ કર્યો છે આ બાને. ઓ ના જો, આ છે અમારો શાયરી કિંગ. બોલ શાયરી બોલા નવી હો, કઈક સારી બોલ છે. બોલ ને કઈક બોલ ને ચલો. ઓલી ગાડી ફોટો વાળી નો બોલતો, બીજી બોલ એ ને. નવું બોલ છે. આ વખતે જૂનું નવી લાઈ નવું નવું એ બોલ જે આપણે બોલ. વિચાર હા એ કે ગાતો આમ આગળ થાય તો તું દેખાય. તું ક્યાંથી શરમવા માંડ્યો છે? એ તું કેમ શરમાય? બોલ ગા જલ્દી. બોલ તાર ફુવા સાંભળે જો. આ જો મોર ફુવા. તમને મોર ફુવા કેમ કહો પપ્પા? મારી ઘરે બહુ મોર આવે. આપણે નાનો હતો ને એવો હતો ને, મોર જોઈ ગયો હતો કા વધારે. મોર ફુવા નામ પડ્યું છે. કાંઈ નહીં, અત્યારે શરમાઈ છે. પછી સ્કૂલ જવાનું છે. આજ નથી જવાનું. હવે રજા. હવે અમે આવ્યા, મહેમાન આવ્યા એટલે મહેમાન હોય એટલે થોડી ભૂલી. મહેમાન આવે તો અમે કોઈ દી નિહાળ ગયા જ નથી. સારું કેવાય છે. હેલી હું બોલી. હીરાઈ બેન બોલી. જરા બેન બોલતી. હું હેલી. હે ને હિલા આવડતું જ નહીં. ફરીથી થઈ જાય, ફરીથી. પાછું ગા લેલી. સરસ સરસ તાલિયા. આ જો દિવાળીના નણંદ. એ હેલી ગાંઠ ના મારતી હો. માથું દુખે. કે અહીંયા જો ફોટો પાડે છે. ના મેળ પડ્યો. શું કરો બેહી ગઈ? નેલ્સ. ચાવું નથી? નહીં નેલ્સ કરાવીને જોઈએ ને. દેવાંગી નેલ્સ કરે છે. હા દેવાંગી નેલ્સ કરે છે તું? ખાલી દીરાવીના કરે છે કે બીજાને કરે છે? બીજાના બી કરે હો. બધાને? જેને ઓકે. કરાવો હોય નેલ્સ એક્સટેન્શન ખુદના નેલ્સ પર કે પછી પ્રેસ ઓન્સ તો દેવાંગીનો કોન્ટેક્ટ કરજો. એનું અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દઉં છું, ગ્લોસી નેલ્સ. એમ કરજો બરાબર. અને તારે સર્વિસ કઈ રીતની છે તો એક્સપ્લેન કરી દે. કે તું હોમ સર્વિસ આપે છે ઘરે? હા, હોમ સર્વિસ હોય તો એ પણ ચાલે. પ્રેસ ઓન અને અહીંયા ઘરે આવીને કરાવો હોય તો બધા.
ઓકે તો એડ્રેસ તો પછી તો એ તો ડાયરેક્ટ ડીએમ કરશે, એડ્રેસ એ નથી આપતા, મેસેજ કરજો. મારા મામાની છોકરી જ છે અને મસ્ત કરી આપશે તમને. અહીંયા તો જો દિરાવીનું કરે જ છે. દિરાવી તો તારે કેવા સિમ્પલ જ કરવાનું તાર તો. અત્યારે મારે તો સિમ્પલ જ કરવા છે કેમ કે મેરેજ વાળા નેલ્સ હતા તો હવે થોડાક સિમ્પલ કરવા છે એટલે મારે મમ્મી બધા કાઢી નાખ. 5 મિનિટમાં થઈ જાય ને એટલે એવું કરી દે. ऐसा कुछ नहीं आता, ऐसा तो रियल नील पे करेंगे ना फिर भी 5 मिनट में नहीं होगा. આજે બધા હુઈ ગયા છે. વાંધો નહીં કઈ નહીં, કરો ચલો કેરી ઓન. ચલો ગાઈઝ, આ છોકરીએ છેલ્લે નેલનો પ્લાન બનાવ્યો હોય એમાં બધા એની વાટે બેઠા છે. અને આ છોકરી અહીંયા જો આવી દેખાડતો નેલ્સ કરી રહી, एकदम सिंपल कह रहा है દેખાડ ને. ઓકે અભી કિતની ટાઈમ लगेगा और 5 मिनट्स ओनली. 5 મિનિટ્સ ઓનલી. આ ઘસે છે પછી આની અંદર નાખવાના, પછી કલર પછી જેલ પેન્ટ લગાવવાના, પછી આની અંદર નાખવાના. આ સુકાવા માટે હોય. ગુડ. અભી हम आ गए हमारे मासा के घर. जो આ દર્દીની અમે ખબર કાઢવા આવ્યા છીએ, દેખાડ દો इधर इसको लगा है बाम, देखाड़ दो. हाँ ये गाड़ी स्लिप मार गई. આ ચલાવતો હતો અને રસ્તામાં કોક આવ્યું, સફેદ ચામડી દેખાઈ દીધી. ડ્રેસિંગ કરાવવાનું છે, રસી થઈ જાય ને પાછી. ત્યાં કરશે અહીં નથી પેલો વાર ધ્રુવ આમ દબાઈ દુખે, આમ ખરો તો દુખે. હા જો વાહ સંસ્કારી છોકરો. આના માટે છોકરી ગોતી છે કોઈ હોય તો કહેજો. જેન મમ્મી કે હું બહુ જેવી છું જો મેઇન પેશન્ટ આવી ગયા. જીવનમાં વાત આ તો ખાલી સાઈડ એક્ટર હતો. જો ફ્રેક્ચર નોચું મોટું વાત દેખાડો તો હાથ. ઓ આ તો અમથીને અઠવાડિયામાં ભીંગડા આવી જાય 15 દિન 2 મહિનાનું નહીં, આ કોના લીધે પડ્યા? એક નાની છોકરી ને. હા એટલે આ હે ને તમે લોકો તમારી છોકરાઓને ધ્યાન ન રાખો, રોડ ઉપર ફરકે ને એટલે આવું બધા હાલ થાય. શું કેવું તારું? સાચી વાત ને, એ છોકરી ફરતી હતી એમને રોડ ઉપર આવ્યા. હા એ તો એ જ ને. ભાઈ તને મમ્મીને ખબર પડે ને કે બીજી વાર મુકાય નહીં આવી રીતે એકલી. હે કેટલા કેરેટ નો ચીજ જોવે છે? રિયલ છે કે સીવીડી ચેક કરાવું છું. એવું છે? તે મને કીધું ને રિયલ ડાયમંડ રિંગ તે મને અપાઈ છે એટલે. ઓકે તો તને મારા પર વિશ્વાસ નહીં તને? ના તને મારા પર વિશ્વાસ નથી? તારા પર છે પણ શોરૂમ વાળા પર નથી. શોરૂમ વાળાએ તને કીધું ને રિયલ ડાયમંડ છે એટલે તે મને કીધું હે. ઓકે બોલો માસા રિયલ છે કે શું છે? જોજો અમારા છાતીને થાપરા બેહી જાય અમારા. એમ બોલશો ને સીવીડી છે તો સીવીડી લાગે છે? ના હોય. હા આપ્યું છે, કાર્ડ આપ્યું, સર્ટિફિકેટ આપ્યું છે. એવું એવું હા માસી એવા પાપડ લઈને. એટલે કયો નંબર કયો આપેલો? ઈ તો મને નહીં ખબર. ઈ તો કાર્ડમાં ખબર. કાર્ડમાં શું છે ભાઈ? ખબર નહીં, ઘરે કપાડ્યું છે તમને ફોટો મોકલીશ. બધા રિયલ જો, એક નહીં બધા રિયલ છે. બધા રિયલ છે. હા કેટલા કેરેટ છે? વચ્ચેનો મોટો છે, બાકી બધા સેમ છે કદાચ. કેટલા કેરેટ છે? વચ્ચેનો પછી ઈ કેટલા કેરેટ કદાચ ઈ તો મને એક્ઝેક્ટ નહીં યાદ. રિંગ એટલે ગોલ્ડ તો 18 કેરેટ નું છે. એ તારા ઈમેલમાં આવ્યું હશે, જો ઈમેલમાં. ફોન આપો તો મારું ફોન. ઈમેલ આઈડી તારું હતું કે મારું હતું? લગભગ મારું જ હતું. એક વચ્ચેનો છે ને ઈ મોટો છે. હા પછીના જે 7 ડાયમંડ એમથી નાના છે, બાકીના પછી બધા માસાએ તો ટેન્શન મને નાખી દીધા. મારા નથી તારા મસ્ત. હું કેટલા આપશો તો? इसमें क्या कर लेगा मैं? મસ્ત કે છે મારી પાસે રિયલ ડાયમંડ છે, બતાવ. આ રિયલ નથી? એ આવું ના બોલો, રિયલ જ છે. રવિ તો હું કરશું? કઈ નહીં, જશું આપણે ત્યાં એનું બિલ બધું લઈને કાર્ડ ને. ગાઈઝ અમે મસ્ત બહાર ઠંડકમાં બેઠા છીએ અત્યારે. જો અંધારું છે પણ મસ્ત બધા બેઠા છે. હેલો હા બોલો. બોલો કેવું ચાલે? શાંતિ? બસ બેઠા છે. પવનમાં મજા આવે છે બેસવાની? મસ્ત પવન છે. મસ્ત પવન છે, સાથે મચ્છર પણ છે થોડા. નહીં મચ્છર ઓછા છે. આપણી સાથે મચ્છર બી ગેસ્ટ બનીને બેઠા છે. પવન વધારે. હવે ફ્લેશ ચાલુ છે ને તો કદાચ આવવાની શક્યતા છે થોડી થોડી. હેલો મસ્ત બેઠા છે. ઈ પછી પાણીપુરી પ્રોગ્રામ છે. હા નહીં પાણીપુરીનો પ્રોગ્રામ છે. બોલો જય શ્રી કૃષ્ણ. બસ જો બધા સાથે આજે બાલ્કનીમાં પવનમાં મસ્ત મજાનો પવન, હિલ સ્ટેશન જેવું જ લાગે. હિલ સ્ટેશન જવાની જરૂર નથી એવું સરસ વાતાવરણ છે. બેઠા છે બધા. સરસ સરસ. બોલો મચ્છરનો ત્રાસ છે, બાકી હું અહીંયા જ હોઈ જાઉં. મસ્ત સૂતા છે જો અહીંયા. પણ મચ્છર જ એટલા આવે છે ને. જે દિવસ અહીંયાથી મચ્છર ગયા ને એ દિવસ અહીંયા જલસા જ છે. નહીં હો મજા આવે. એસી નો પવન કરતા એની કરતા સારો કુદરતી પવન આવે હા એકદમ. મસ્ત પવન છે આજે. આજે સરસ છે પવન, આજે મસ્ત છે. ઠંડો. ઠંડો એકદમ. અહીંથી દરિયો નજીક ને હાવ હા દરિયો નજીક અહીંથી 20 કિલોમીટર. હા બસ એટલું જ છે. અડધો પોણો કલાક, વધારે એનાથી વધારે નહીં. પોણો કલાકનો રસ્તો. ગાઈઝ
અમે પ્લાન કરેલો આજે જવાનો પણ આજે somehow પોસિબલ નહીં થયો તો કદાચ કાલે અમે જશું ડબારી બીચ તો એના માટે તમારે આવતીકાલનો વ્લોગ જોવો પડશે. તમે થોડો થોડા મચ્છર દેખાતા હશે હવે હા જે બે આવી ગયા છે અમારી સાથે તો સાથે. હવે અમે પાણીપુરીની મોજ કરીએ ત્યાં સુધી બન્યા રહો. ગાઈસ તો અહીંયા પાણીપુરીની પ્રિપેરેશન હું કરું છું, મસાલો બનાવું છું, બટાકા ઇઝ હિયર એન્ડ ચના ઇઝ હિયર. તો બસ બીજું કંઈ હું વધારે કરી નથી રહી, જસ્ટ મસાલો જ બનાવું છું. તો જોઈ લેજો, તમે ચાખી લેજો. ખબર નહીં હું શું બોલું છું પણ યા બીજું બધું રેડી છે, જસ્ટ મસાલો બાકી હતો તો હું બનાવી રહી છું. ગ્રીન મસાલો, કદાચ રેડની બી ફરમાઈશ છે પણ એ હું નહીં બનાવું, તમે લોકો બનાવી લેજો વ્લોગમાં. ધી આર્ટિસ્ટ આર્ટિસ્ટ એ જ કીધું મેં. આ આર્ટ છે, હમણાં જે આર્ટિંગ પ્રોસેસ અને આ આર્ટિસ્ટ છે, ત્રણ તો કઈ નહીં ફેસ. ગાઈસ, હું ના કહેતી હતી કે લાલ મસાલો હું નહીં કરું પણ છેલ્લે કરવા મારે જ પડ્યો. ચાલ હવે લાલ મસાલો હતો જ નહીં, એ એક્સપેરિમેન્ટલ મસાલો છે. એટલે વોટેવર જે એટલે પણ કરવું પડ્યું. હવે જોઈએ છીએ હવે લોકો ખાઈને શું કહે છે. લાલ મસાલા એક્સપેરિમેન્ટલ મસાલો જે પણ છે. એમાં છે ને થોડું સંચળ થોડુંક વધારે પડી ગયું તો મેં એને જે થોડુંક લીંબુ નાખીને એને થોડુંક બેલેન્સ કર્યું છે. તો જોઈએ હવે શું રિવ્યુ આવે ને. મસાલામાં કાંડ કર્યા એને પછી મેં થોડુંક આમ તેમ બેલેન્સ કરી દીધું હા, થોડું. જોઈએ જોઈએ હવે. શું થાય. ફિલહાલ તો આંખ બળે છે કાંદાને લીધે. કારણ કે આર્ટ ચાલે છે. શું નાખ્યું? બધામાં નાખ્યું એ ખબર નહીં, દીદાને ખબર. નહીં નાખ્યું ને ગઈ હજી પાણીમાં. પાણીમાં કુછ નહીં ડાલા મેં. પાણીમાં કઈ નાખ્યું હજી. Done. ત્યાં સુધી બળવા માંડી આંખ જો. ત્યાં સુધી આંખ બળે છે. ત્યાં સુધી બળવા માંડી. वो तो खाना है तो सब कुछ सहना पड़ता है. चलो દાન જો આટલા કાંદા થઈ ગયા એટલે મેં કીધું તો થોડાક વધારે બનાવ્યા કારણ કે મને થોડાક વધારે જોયું છે. કાંદા વધારે કટ કર્યા નો બનાવ્યા. હા એટલે વધારે કટ કર્યા. હવે ચાલે હવે એટલે મેં બપોરથી છે પછી નાસ્તો નહીં કર્યો. સ્પેશિયલી આજે સાંજે પાણીપુરી ખાવાની હતી ને એટલે આજ નહીં પૂરી થવા દે. ગાઈસ અહીંયા ચાલુ થઈ ગયું છે, પાણીપુરીની જમાવટ લાગી ગઈ છે પણ મારી અને પપ્પાની શરત લાગી ગઈ છે કે આ જે મસાલો છે ને જે ઊંચો કરતો થોડો કામ આ મસાલો પપ્પાએ કીધું આ મસાલો બહુ બધો છે પૂરો નહીં થાય. તો મારી ને પપ્પાની શરત લાગી ગઈ છે કે આ મસાલો પૂરો થાય ને તો પપ્પાએ મને 10,000 આપવાના. પણ પપ્પાએ સામે મને એ નહીં કીધું કે આ પૂરો ના થાય ને તો મારે શું કરવાનું. એટલે હું તો બચી ગઈ, બરાબર ને? એવું તમે નહીં કીધું મને. જય હતો ત્યાં, જય બોલ્યા હતા, સાચું બોલજે. ના તો બી કેવી છે પાણીપુરી પપ્પા? મસાલો બંને ને પૂછું છું, હજી ચાલુ જ નહીં કર્યું. બોલો મેં તો મસાલો ચાખી ગયો કેવું છે? મેં તને શું કીધું મસાલો બનાવવાથી? ઓકે જય, આપણો એક્સપેરિમેન્ટ વાળો મસાલો ક્યાં છે? જય બોલો આપણો એક્સપેરિમેન્ટ વાળો મસાલો બસ મિક્સર્સ કરું છું ને એક્સપેરિમેન્ટ વાળા મસાલા. કોઈ ચાખ્યો નહીં ને હજી? બસ હવે લોકો ધીરે ધીરે બધાને આપું થોડી. ઓકે આ આવી ગઈ ડિશ લે પહેલા. થોડોક આટલો બરાબર છે. અરે તો બીજું આપો હજી બોલો. એક્સપેરિમેન્ટલ મસાલા ચાખો કેવો બન્યો છે. એક્સપેરિમેન્ટમાં શું નાખ્યું છે? ચાખો એક્સપેરિમેન્ટમાં ચાખો ને તમે પહેલા. કેવો લાગ્યો? કેવો લાગ્યો? સારો લાગ્યો? અમારો એક્સપેરિમેન્ટ વાળો ભાઈઓ પપ્પાને વધારે નહીં આવ્યો. મમ્મી આમાં કંઈક તે ગરમ મસાલો સાંભળતા જ નહીં. લાવો તમને આપું. હું બોલ એક્સપેરિમેન્ટ વાળો જોઈએ આપણે મસાલો ચાખો. હું આવું તમને આપું છું બોલો ચાખો. ચાખો સારો લાગ્યો? ચલો જલ્દી મમ્મી વાળું રવાની શાક બોલો. કેવો લાગ્યો મસાલો? મસ્ત લાગ્યો. સારો લાગ્યો? સારો અમારો એક્સપેરિમેન્ટ વાળો ચાખ્યો તમે? કેવો લાગ્યો? સારો લાગ્યો? ચલો તો સક્સેસફુલ આપણું. ખેલાડીઓ હટવા માંડ્યા છે. ક્યાં કયા હટી ગયા? તું તો ગઈ. હટવા માંડ્યા છે પણ હજી હું ને દીપ મેઇન તો બાકી જ છીએ. દીપ તો થઈ જવાનું. નહીં થાય. હું એને શરત કહીશ એટલે મને જીતાડશે. તો પછી સવારમાં ઉઠાડવો પડશે જીતન. બેઠો છું. હજી મેચ ખેલાડી કલાસેન રમે. વિરાટ કોહલી બાકી છે પાણીપુરીનો. વિરાટ કોહલી રમે છે. આ હરભજન ને ઈ બધા નીકળવા માંડ્યા છે. તમારું નામ હરભજન પાડી દીધું મમ્મી. ભલે પાડ. અમે ખાઈ છે મોય દીરાવી દેતા હોય રાત કેટલાય મસાલો લાવી તો. થાળીમાં પડતો નથી મૂકવાનો પાછો. હા. ઢગલા કરી. મમ્મી 10,000 જીતશું ને આપણે એટલે 2 પાર્ટી કરીએ એવું શું કરશું? ખાઈશું 10,000 ના કેટલા ગોફલ ખાવા? એમાંથી 5,000 મને મળવા જોઈએ. ઈ એટલું જ ખા. તો કેવું તું ને મને 15,000 કે તેમને બરાબર ને? આ ખેલાડી તમારો આઉટ થઈ ગયો ને એટલે તમારું પૂ. એ તો નહીં થાય. ખાલી દાળ ખાવાની ખાલી દાળ ભાત જ ખાલી બીજું કંઈ જ નથી ખાધું. કંઈ જ નથી ખાધું. સ્પેશિયલ મેં આ પાણીપુરી માટે મેં સ્પેશિયલ મેં આજે સાંજે નાસ્તો બી નહીં કર્યો. કઈ નહીં હજી હું ને દીપ તો બાકી જ છે તો જોઈએ. જીતવાનું જ છે હા જીતવાનું જ છે આજે. અમારું પૂરું થઈ જાય શું મમ્મી પૂરી લીધી ને એ પ્રમાણે
મસાલો તામાં લે પછી તમારો બેન હશે એમ કહું 10,000ની કુર્તી ને એવું લઈ આવશું એ તમે આપી દીધા પછી તમારે નહીં જોવાનું અમે ગમે એ કરીએ હા મને તો એકચ્યુઅલમાં ભૂખ લાગી એવું નથી તો એકચ્યુઅલમાં ભૂખો છું ઓકે ઓકે બોલો પૂરું થઈ જાય કેમ થાય હજી તો ટાર્ગેટ કેમ થાય એ ભૂખ લાગી થઈ જશે હજી તો આટલું પડેલું છે અંદર હું એમ બોલી કે બ્લોગમાં કે ગીત મને જીતાડી તો મારે આટલો ઇનફ છે દેશે નહીં જીતાડને ઈ થોડો જીતાડીએ કે તું ક્યાં ગુંડા બનેગા રે બાબા થોડોક લઈ તું ક્યાં ગુંડા બનેગા કઈ લઈ લે આપણે હું તો બેઠો છું એટલે જ આ એમ કહે છે કે હજુ ખાવું મને ભૂખ લાગે જો નહીં ખાવું આપણે શાંતિથી ખા એટલે મેં આ લઈ લીધું મને ખબર છે દીપને બહુ પાણીપુરી ઓછી ભાવે એટલે હું શરત મારતો હતો એને વધારે ભાવે છે ઓછી નહીં ભાવતું પણ યાર આમ માનસિક થાકી ગયો છે નેટથી થાકી ગયો સુરતમાં આમ થાય સુરતમાં આમ થાય નેટના ઠેકાણા જ નથી કામરેજ જાય તો ઈ હાલત આ બાજુ આવી તો ઈ હાલત ના કામરેજમાં આ જ હાલત કામેથી બહારનું એટલે ને આપણે બહારનું વેલંજામાં એવું છો ત્યાંથી તો અમદાવાદમાં આવો એક એરિયામાં ફૂલ નેટ આવે તમે નિકોલ આવો એટલે મારે બારોબાર જ કહેવાય પણ ફૂલ નેટવર્ક આવે આપણે ગંગાનગરમાં 100 Mbps હતું મસ્ત સ્પીડ આવતી સુરતમાં ગીચ વસ્તુ એટલે બધા પકડાય ક્યાં ગયા એ તમે દાંત કાઢોમાં તો જઈએ જીતાડ્યા જય એની બેનને જીતાડી મને તો એકચ્યુઅલમાં ભૂખ લાગેલી હું તો મસ્ત ખાઈ ગયો ક્રેડિટ 10,000 જીતી ગયા 5,000 મારા 50% મારા ભાઈ મેં સૌથી વધારે ખાધું તો મને મળવા જોઈએ પહેલા કરે ને 5,000 હું લેવાનું તો 15,000 કે તેમને એ તો એની ભૂખ ના રીતે ખાધી જે હોય છે દિનાવી શરત ના રાખત તો એટલું જ ખાધી મેં તો 50% ની ઉપર ખાધું છે હવે આ કેટલું ભરેલું હતું એમ આખું એટલે એમાં અડધું કોણ ખાઈ ગયું 65 થી હા 70% આ માણસ અડધો ખાઈ ગયો અડધો 4,000 તારા કે ડીલ મેં ડન કરી દીધી ડીલ ડન ચાલ 50% તો મળવા પણ ડીલ ડન ના કરી હોત તો જે હોય તે પછી 4,000 તારા 6,000 મારા તો લોકોએ જોયું નહીં મેં નવું રોકડા રોકડા વાહ ફાઇનલી ચલો ધીરે જીતી ગઈ ખાલી હોટલમાં જવાની હે પેલા 10,000 ની નહીં 10,000 હું બોલ્યો પછી હું કે જય આ તું બોલ હોટલમાં લઈ 10,000 બોલ્યો તું કે આ ઈ ફરી એમ બોલે દિરાવી હારી છે તો દિરાવી મને હોટલમાં લઈ જશે એમ બોલ્યા હતા હોટલ એ હોટલ નક્કી કરો કે જ્યાં 10 જણ બિલ આવે અમદાવાદ તાજ તાજ સસ્તી છે 400 રૂપિયા ડીશ છે આઈટીસી નર્મદા ત્યાં નહીં ચાલે જોઈએ ચલો નર્મદા આઈટીસી બરાબર છે એ તો હવે એક તો ITC તાજ મુંબઈ જઈએ હા. તો પછી ખર્ચો એટલે એ ખાલી આવા જવાનો ખર્ચો જ થઈ જશે હા મસાલો ગઈટો મને કઈ તો ઈ બોલ્યા તા બનાવવા ને ઈ હું બોલ્યા દર્શના તો લઈ આવે ત્યાર મસાલો જાઓ હાલ લી આવું બતાવી દે તને નહીં મિલેગા હવે આમાં છે ને જે શરતના લીધે જે ખાધું હશે ને એને હવાર ખબર પડશે શરતમાં કોઈ મેં ફરથી ખાધું જ નથી તું બી ઓનેસ્ટ કોઈ શરતમાં નહીં ખાધું ઉલટાને પપ્પા બધાને ઉઠાડતા હતા કે ઉઠો ઉઠો ને પપ્પાને કે એને ઓછું ખાધું શરત જીતવા માટે ઓછું ખવાય એટલે ઓછું વધારે ખાવું પડે ધીરાવીને એ હા બંને ઓછું ખાધું છે ઓકે કઈ નહીં એ તો પછી કાંઈ નહીં જો અહીંયા તમે લોકો જેવી રીતે અમે જમીએ ધંધો રીતે બ્લોગ જોઈએ તો અમારે બી એવું જ છે જો અહીંયા બ્લોગ ચાલુ છે આ તો કેવું કે વિડીયો લેવા માટે અત્યારે પોઝ કર્યો છે સો મેં બ્લોગ જોયો આ લોકો ના જોયો હોય તો તમે કેવું કે જો બ્લોગ ચાલુ કર્યો છે કોપીરાઇટ નહીં નાખું એવું છે નહીં નાખે તું હા ચલો હા મળો ને શાંતિથી વાલો કચરા પોતા में आई वेरी गुड नाइस क्लीनिंग ना हुई मेरे को अटैक आ गया બોલો ये क्या खाई वॉटर यूटिंग रजनीगंधा આ તો મેં ગયા છેલ્લી ખાવા દે કંટાળો આવે યાર કંટાળો આવે એમ કરે. ઈ નહીં મેન ઈ પ્રોબ્લેમ ઈ છે કે નાખી દે ને તો લેવા ક્યાં જાય આ મળશે નહીં એટલે તમારે રોકડા આપી દો અત્યારે તો ખાવા દો અત્યારે થોડા હોય કે ખીચામાં જીપે કરો જીપે નથી બંધ આવી નેટ જ નહીં આવતું હું કરી દઉં તો સોરી આઈ એમ સોરી જોયું હવે પપ્પા યુકે જવાના ને તો હવે ઇંગ્લિશ શીખે છે પપ્પા યુકે પપ્પા યુએસ જવાના છે યુએસએ ને બીજું કે શ્રીલંકા શ્રીલંકા કેમ યાદ આવ્યું એ કેવું 3 મહિના શ્રીલંકા જતો બધું આરામ હારું જાઓ બધે જવું છે પપ્પા પહેલા જવાના 6 છે મહિના યુએસ જવાના છે ના સૌથી પહેલા 6 મહિના યુકે જશે 5 મહિના સોરી એને નાના છોકરાને ગ્રેજ્યુએશન સેરેમનીમાં પછી બીજા 5 મહિના જશે યુએસએ હા 10 મહિના થઈ ગયા અને બાકીના 2 મહિના શ્રીલંકા 3 મહિના અને આજ રિપીટ થશે 10 વર્ષ સુધી 3 મહિના શ્રીલંકા ઓકે
3 મહિના નથી તમારી પાસે, વર્ષમાં 12 જ મહિના હોય. એ પોતું કર, પોતાનું ધ્યાન દે. રાવણનો મેળ ગોતવા જાવ. પોતાનું ધ્યાન દે. રાવણનો મહેલ શોધવાની જરૂર નથી. એ તો ગોતેલો જ છે, મેપમાં નાખશો એટલે આવી જશે. આ જો ગાંડી થઈ ગઈ છે. હવે ફરવા જવાના ને, અમે તો થોડી થોડી તૈયારી કરું છું એને. ઓકે, ક્યાં જવાને ખબર નહીં. હા તો મમ્મી આબુથી લઈ છે, મારા માટે આબુ ગઈ હતી ને તો ત્યાંથી લઈ છે. પણ અમે ક્યાં હે ચાલ તું મારા માટે લઈ. મને જ આપી અને ત્યાં તારા માટે કાલે ફરવા જવાના છે એટલે બે ત્યાંથી કરી. કાલ ક્યાં જવાનું છે? ગાઈસ કેવું લાગે છે? મસ્ત લાગે. કાલ કે ક્યાં જવાનું કાલે છે? જવાનું છે ડભારી બીચ. સવાર કેટલા વાગે? સવારે 8:30. ઓકે, સો અહીંયા બધું પપ્પા સુઈ ગયા છે, મમ્મી સુવાની તૈયારી કરે છે અને હું બી સુઈ જાઉં. ચાલો ગાઈસ, આપણે આ બધું આપણે આ સાથે અહીંયા ફિનિશ કરી દઈએ છીએ. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી કાલે એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેવા દેજો મને. પાણીપુરી ખાઈને આ બધા બ્લોગ જોઈ લેજો. ઓકે, અને થોડું કદાચ ડીલે થયો હોય કારણ કે અહીંયા નેટવર્ક ઇસ્યુ છે, સો મારે બહાર રોડ ઉપર જઈને 4 રસ્તે જઈને મહા મહિનાથી ઓકે, ઓકે, કરવો ઓકે, પડે છે. ઓકે, ઓકે, થોડું ઓકે. જોઈ લેજો. Bye, બાકી bye. આપણે ડેઈલી 7 વાગે Bye, આવી જય શ્રી જશે. કૃષ્ણ. બાય.